ડ્રાઈવર સ્પેશિયલ મિત્રો આજે વાત કરીશું પેપર સોલ્યુશન 2024 મિત્રો તાજેતરમાં 28/1/2024ના રોજ જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવરની પરીક્ષા યોજાઈ હતી, જેમાં જે પેપર પૂછાયું હતું તે પેપરના સોલ્યુશન વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચાલો મિત્રો નિહાળીએ વિડીયો. પ્રથમ પ્રશ્નની વાત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, શિરામણ શબ્દ માટેનો શબ્દ સમૂહ કયો છે? તો સાચો જવાબ છે ડી, સવારનો નાસ્તો. એનો અર્થ થાય શિરામણ. હવે જોઈશું પ્રશ્ન 2. નીચેનામાંથી કઈ સંજ્ઞા બહુવચન નથી? જેમાં સાચો જવાબ છે બી, સમાચાર. પ્રશ્ન 3. સૌરાષ્ટ્રી બોલીમાં અત્યારે શબ્દ માટે કયો શબ્દ બોલાય છે? તો સૌરાષ્ટ્રની જે બોલી હોય તેમાં અત્યારે આપણે બોલવું હોય તો કયો શબ્દ વપરાય? તો ઓપ્શન એ, બી, સી અને ડી આપેલા છે, જેમાં સાચો જવાબ છે ઓપ્શન બી, અત્યારેનો અર્થ થાય અટાણે. પ્રશ્ન 4 જોઈએ. તત્સમ શબ્દ શૃંગનો તદ્ભવ શબ્દ કયો છે? તો પ્રશ્ન 4નો સાચો જવાબ છે મિત્રો એ, શિખર. હવે પ્રશ્ન 5 જોઈએ. ઉ તથા ઉ આ સ્વરોના ઉચ્ચારણ સ્થાન કયું છે? ઓપ્શન 4 આપેલા છે એ, બી, સી અને ડી. એમાં સાચો જવાબ છે ઓપ્શન ડી, કંઠ અને તાળવામાંથી. તો સાચો જવાબ આવશે 5માં ડી. હવે પ્રશ્ન 6 જોઈએ. હિન્દુ સમાજ આ કયા સમાસનું ઉદાહરણ છે? તો એમાં સાચો જવાબ શું આવશે મિત્રો? તત્પુરુષ સમાસ. ઓપ્શન આવશે બી. 8મો પ્રશ્ન જોઈએ મિત્રો. ગુરુ 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 છંદમાં આ પ્રકારની રચના કયા ગણની છે? તો 8મા પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, મ ગણની રચના છે. હવે 9મો પ્રશ્ન જોઈએ. તો આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દ કયું કૃદંત દર્શાવે છે? તો ઓપ્શન આપેલા છે મિત્રો, એમાં પણ જોઈએ તો દુનિયા નવી થતી જાય છે, તેમાં થતીની નીચે અંડરલાઇન કરેલી છે, તો તે કયું કૃદંત દર્શાવે છે? તો ઓપ્શન એ, બી, સી અને ડી આપેલા છે. તો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન એ, વર્તમાન કૃદંત. હવે પ્રશ્ન 10. નીચેનામાંથી ભાવે વાક્ય ઓળખો. હવે નીચેનામાં મિત્રો 4 વાક્યો આપેલા છે, તેમાં ભાવે વાક્ય કયું છે? તો સાચો જવાબ આવશે એમાં ઓપ્શન બી, મુંજાલથી તિરસ્કાર ભર્યું હસાયું. આ ઓપ્શન સાચો આવશે મિત્રો. હવે 11મો પ્રશ્ન જોઈએ મિત્રો. તો 11માં શું કહે છે કે નીચેનામાંથી કયો માત્રામેળ છંદ છે? તો ઓપ્શન એમાં છે દોહરો, બીમાં છે શિખરીણી, સીમાં છે મંદાક્રાંતા અને ડીમાં છે પૃથ્વી. તો આમાંથી માત્રામેળ છંદ કયો છે મિત્રો? ઓપ્શન એ, દોહરો. 12મો પ્રશ્ન જોઈએ. કયા શબ્દની જોડણી ખોટી છે? તો 4 શબ્દો નીચે આપેલા છે, તેમાંથી કઈ જોડણી મિત્રો ખોટી છે? તો ઓપ્શન ડી, શૈવલિનીની જોડણી આમાં ખોટી આપેલી છે મિત્રો. 13મો પ્રશ્ન જોઈશું. તન્વી શબ્દની સંધિ છૂટી પાડો. તો તન્વી શબ્દની સાચી સંધિ શું હોઈ શકે? તનુ વત્તા ઈ, માટે ઓપ્શન સી. સી છે સાચો જવાબ, તનુ વત્તા ઈ. 14મો પ્રશ્ન જોઈએ. આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દ કયું ક્રિયા વિશેષણ દર્શાવે છે? તો આપેલું વાક્ય કયું છે? અમે છેલ્લે મંદિરમાં દર્શન કરવા ગયા. એમાં છેલ્લેના નીચે અંડરલાઇન છે, તો ક્રિયા વિશેષણ કયું દર્શાવે છે તે? તો ઓપ્શન 4 આપેલા છે. 4 ઓપ્શનમાં કયો સાચો છે? ઓપ્શન સી, ક્રમવાચક ક્રિયા વિશેષણ દર્શાવે છે. હવે પ્રશ્ન 15મો જોઈએ. પ્રચલિત ગુજરાતી કહેવતમાં ખૂટતો શબ્દ ખાલી જગ્યામાં મૂકો. કાળ જાયને ખાલી જગ્યા રહે. શું આવે? કાળ જાયને કહેણી રહે. આ એની કહેવત પ્રમાણે છે, તો ઓપ્શન સાચો છે બી, કહેણી. 16મો પ્રશ્ન જોઈએ મિત્રો. આપેલ વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. વર્ણ 4 છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. તો આમાં સાચો જે ઓપ્શન આપેલા છે એમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકેલા છે મિત્રો. તો યોગ્ય વિરામ ચિહ્નોવાળું કયું છે? ઓપ્શન એ, બી, સી કે ડી. તો એમાં સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે ઓપ્શન એ, વર્ણ 4 છે,
પછી આવશે અને પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. એમાં અલ્પવિરામ આવશે. 17મો પ્રશ્ન જોઈએ હવે. નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી તે શોધો. તો નિપાતવાળું કયું વાક્ય નથી? ઓપ્શન ડી, હું તમારે બંગલે ક્યારેક આવીશ, જેમાં કોઈ નિપાત આવતો નથી. તેમાં સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 18. નીચેનામાંથી કયો શબ્દ દિવસનો સામાનાર્થી નથી? તો મિત્રો દિવસનો સામાનાર્થી કયો શબ્દ નથી? વસુ. વસુ ઓપ્શન એ આવશે. વસુ એ દિવસનો સામાનાર્થી શબ્દ નથી. 19મો પ્રશ્ન જોઈએ. અહીં આપેલા 4 શબ્દોના શબ્દકોશમાં આવતા નિયમિત ક્રમાનુસાર ગોઠવો. તો પહેલો છે પરિમલ, બીજો છે પરિઘ, ત્રીજો છે પરિષદ અને ચોથો છે પરિસર. આમાંથી ક્રમાનુસાર ગોઠવીએ તો કયા કયા શબ્દો આવશે મિત્રો? તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી. એમાં સૌ પ્રથમ કયો છે? 2 એટલે કે પરિઘ આવશે, ત્યારબાદ 1 એટલે પરિમલ, 3 એટલે પરિષદ અને 4 એટલે પરિસર. બરાબર. હવે જોઈએ પ્રશ્ન 20. અત્યંત દીનપણે શરણે જવું, આવો અર્થ કયા રૂઢિપ્રયોગનો થાય છે? તો સાચો જવાબ એમાં શું આવશે મિત્રો? ઓપ્શન બી, નાક લેટી તાણવી. અત્યંત દીનપણે શરણે જવું, જેનો રૂઢિપ્રયોગનો અર્થ થાય છે નાક લેટી તાણવી. હવે મિત્રો ઇંગ્લિશના પ્રશ્નો આવશે, તો ઇંગ્લિશના પ્રશ્નો પણ આપણે જોઈએ. તો પહેલો છે 21 નંબરનો કે ફિલ ઇન ધ ગેપ, આઈ ખાલી જગ્યા વી શુડ એક્સેપ્ટ ધ ઓફર. તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, થિંક. આઈ થિંક વી શુડ એક્સેપ્ટ ધ ઓફર. એટલે એમાં સાચો જવાબ છે ઓપ્શન સી, થિંક. હવે 22મો પ્રશ્ન જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક, ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ, યુ ખાલી જગ્યા રિપેન્ડ લેટર ઓન. તો એમાં સાચો શું આવશે જવાબ? ઓપ્શન ડી, મે આવશે જવાબ. એટલે આપણે વાક્ય વાંચીએ તો ડુ નોટ વેસ્ટ યોર ટાઈમ, યુ મે રિપેન્ડ લેટર ઓન. બરાબર. હવે પ્રશ્ન 23મો. નીચે જણાવેલ એકવચન બહુવચનની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી તે જણાવવાનું છે. તો આપણે ઓપ્શન જોઈએ તો બોક્સનું બહુવચન શું થાય? બોક્સીસ, સાચું છે. પછી સ્ટોરીનું બહુવચન સ્ટોરીઝ થાય, એ પણ સાચું છે. અને ઓપ્શન ડી પણ જોઈએ તો ઓક્સનું ઓપ્શન જે બહુવચન કહીએ તો શું થાય? ઓક્શન. તો ખોટો જવાબ મતલબ સાચો જવાબ આની અંદર છે સી ઓપ્શન, કાફનું કાફ ના થાય. 24મો પ્રશ્ન જોઈએ. ઇવેલ્યુએટ ધ સ્ટેટમેન્ટ વિથ રેફરન્સ ટુ ચેન્જ ધ વોઇસ. તો મિત્રો અહીંયા ચેન્જ ધ વોઇસનું આપેલું છે વાક્ય, અને એમાં ઓપ્શન આપેલા છે. પહેલો છે કે રમેશ રાઇટ અ લેટર ટુ મી. એનું ચેન્જ ધ વોઇસ કરેલું છે અ લેટર વોઝ રિટર્ન ટુ મી બાય રમેશ. અને બીજો છે ધે વિલ ડુ ઇટ. એનું ચેન્જ ધ વોઇસ કરેલું છે ઇટ વિલ બી ડન બાય ધેમ. અમે આની અંદર બંને સાચા છે, બંને ખોટા છે, એક સાચું છે કે બીજું સાચું છે કે બંને ખોટા છે કે બંને સાચા છે? તો એમાં સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન બી, ઓનલી 2 ઇઝ કરેક્ટ. મતલબ જે બીજા નંબરનું વાક્ય છે એ સાચું છે. 25મો પ્રશ્ન. સ્ટડી ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ સેન્ટેન્સ. તો પ્રથમ છે ધ બોક્સ ઇઝ ટુ હેવી ફોર હિમ ટુ લિફ્ટ. એનું ટ્રાન્સફોર્મેશન કર્યું છે ધ બોક્સ ઇઝ સો હેવી દેટ હી કુડ નોટ લિફ્ટ ઇટ. અને બીજું વાક્ય છે હી ઇઝ કાઇન્ડ ઇનફ ટુ હેલ્પ અસ. અને એનું ટ્રાન્સફોર્મેશન છે હી ઇઝ સો કાઇન્ડ દેટ હી વિલ હેલ્પ અસ. તો એનો સાચો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન બી, ઓનલી 1 ઇઝ કરેક્ટ. તો મતલબ જે પ્રથમ વાક્ય છે એ જ સાચું છે. હવે 26મો પ્રશ્ન જોઈશું. વિરોધી એન્ટોનિમસ શબ્દ પસંદ કરો. આર્ટિફિશિયલનું વિરોધી અર્થ શું થાય મિત્રો? તો આર્ટિફિશિયલનું વિરોધી થાય નેચરલ. એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. પ્રશ્ન 27મો જોઈશું. યોગ્ય સમાન શબ્દ સિનોનિમસ પસંદ કરો. તો એલર્ટનું સિનોનિમસ શું થશે? તો એલર્ટનું સિનોનિમ્સ થશે ઓપ્શન શું આવશે મિત્રો? 27 ઓબ્ઝર્વન્ટ. એટલે કે ઓપ્શન બી આવશે જવાબ સાચો. ઓકે. હવે 28મો પ્રશ્ન. ખાલી જગ્યા પૂરો. ધ ગ્રેપ્સ આર નાવ ખાલી જગ્યા ઇનફ ટુ બી
પીકડ. હવે સાચો જવાબ શું આવશે એમાં? 28માં આવશે સી, રાઈપ. સી રાઈપ છે. 29મો, સાચી જોડણી વાળો શબ્દ પસંદ કરો. સિલેક્ટ ધ પ્રોપરલી સ્પેલ્ડ વર્ડ. વિદેશી. વિદેશી શબ્દનો સાચી જોડણી વાળો શબ્દ કયો છે? વિદેશીનું શું થાય મિત્રો? સાચો જવાબ ફોરેન, ઓપ્શન એ. હવે પ્રશ્ન 30મો, શબ્દ સમૂહની અવેજીમાં એક શબ્દ પસંદ કરો. તો શું છે? અ લિસ્ટ ઓફ બિઝનેસ ઓર સબ્જેક્ટ ટુ બી કન્સિડર્ડ એટ અ મીટિંગ. તો શું આવશે સાચો જવાબ મિત્રો આમાં 30માં? ઓપ્શન સી, એજન્ડા. તો મીટિંગની અંદર શું લખાતું હોય છે? એજન્ડા લખાતા હોય છે. જે સબ્જેક્ટ વાઇઝ એના જે મીટિંગ કરતા હોઈએ ત્યારે સબ્જેક્ટ વાઇઝ જે પોઈન્ટ લખાતા હોય એને શું કહેવાય? એજન્ડા કહે છે. 31મો પ્રશ્ન જોઈએ તો 111 ગુણ્યા 712 માઇનસ 111 ગુણ્યા 512 ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક આપેલો છે. તો આટલું કરીશું તો સાચો જવાબ શું આવશે મિત્રો? 31મા પ્રશ્નનો સાચો જવાબ છે સી, 22,200. 32મો પ્રશ્ન જોઈએ હવે. બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો બે આંકડાની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? 97, ઓપ્શન ડી. 33મો પ્રશ્ન જોઈએ. 35ના વર્ગથી મળતી સંખ્યામાંથી 25ના વર્ગથી મળતી સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે? તો સાચો જવાબ આવશે એમાં ઓપ્શન ડી, 600. 34મો પ્રશ્ન જોઈએ. 18 ગુણ્યા 14 માઇનસ 6 ગુણ્યા 8 ભાગ્યા 488 વત્તા 4 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ શું આવશે જવાબ? 34મો પ્રશ્ન છે મિત્રો, ઓપ્શન સી, જવાબ આવશે 2. 35મો જોઈએ તો રૂટમાં 41 માઇનસ રૂટમાં 21 વત્તા રૂટમાં 19 માઇનસ રૂટમાં 9 નું મૂલ્ય શોધો. તો 35મા પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ, 6 જવાબ આવશે. 36મો પ્રશ્ન જોઈએ મિત્રો. 4 અલગ અલગ ઘડિયાળના ટકોરા 5, 6, 7 અને 9, 8 અને 9 સેકન્ડના અંતરે વાગે છે. એક સાથે વાગવાના પ્રારંભ બાદ કેટલા સમય પછી ચારેય ટકોરા સાથે વાગશે? તો સાચો જવાબ છે ઓપ્શન એ, 6 મિનિટ. 37મો પ્રશ્ન જોઈએ. વાર્ષિક 10% લેખે 3 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત ₹124 હોય તો મુદ્દલ રકમ કેટલી હશે? તો મુદ્દલ રકમ કેટલી હોય મિત્રો? 4,000. બરાબર? ઓકે, તો ઓપ્શન આવશે બી. 38મો પ્રશ્ન જોઈએ તો વિવાને દરેક સાચા જવાબના 2 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ મળે છે. તો 80 પ્રશ્નોના જવાબ આપી 40 ગુણ મેળવ્યા તો તેણે કેટલા પ્રશ્નોના જવાબ સાચા આપ્યા હશે? તો ઓપ્શન આવશે એ, 50 પ્રશ્નોના સાચા જવાબ તેણે આપ્યા હશે. 39મો પ્રશ્ન જોઈએ. માતાની હાલની ઉંમર તેણીની પુત્રી કરતાં 3 ગણી છે. 12 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતાં બમણી થશે. તો હાલની પુત્રીની ઉંમર શું હશે? તો હાલની પુત્રીની ઉંમર શું હશે મિત્રો? ઓપ્શન એ, 12 વર્ષ. 40મો પ્રશ્ન. 450 સફરજન ખરીદ્યા, જે પૈકી 30% સફરજન સડેલા નીકળ્યા. તો સારી સ્થિતિમાં કેટલા સફરજન હશે? તો શું જવાબ આવશે? ઓપ્શન ડી, 315. 41મો પ્રશ્ન જોઈએ હવે. તો 41મો પ્રશ્ન છે. એક વિદ્યાર્થી 100 માર્ક્સના દરેક એવા 8 પેપરમાં 55% માર્ક્સ મેળવે છે. તો કુલ માર્ક્સના 15% માર્ક્સ અંગ્રેજીમાં મેળવે છે. તો અંગ્રેજીમાં કેટલા માર્ક્સ મેળવ્યા હશે તેણે? તો તેણે અંગ્રેજીમાં મિત્રો 66 માર્ક્સ, એટલે કે ઓપ્શન બી આવશે, 66 માર્ક મેળવ્યા હશે. 42મો પ્રશ્ન જોઈએ. મોહનલાલ એક ટીવી સેટ ₹12,500ની કિંમતે ખરીદી ₹300 ટ્રાન્સપોર્ટેશન અને ₹800 ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ કરે છે. તો તે ટીવી સેટ કેટલી કિંમતમાં વેચે તો એકંદરે 15% નફો થાય? તો 42મા પ્રશ્નમાં સાચો જવાબ છે ઓપ્શન બી, ₹15,640. 43મો પ્રશ્ન જોઈએ.
એ અને બી સાથે મળીને એક કામ 12 દિવસમાં, બી અને સી સાથે મળીને 8 દિવસમાં અને સી અને એ સાથે મળીને 6 દિવસમાં કામ પૂરું કરી શકે, તો બી એકલો કેટલા દિવસમાં આ કામ પૂરું કરી શકે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, 48 દિવસમાં આ કામ પૂરું કરી શકે. હવે જોઈએ 44મો પ્રશ્ન. જો કોઈ વર્તુળનો પરિઘ 176 મીટર હોય, જો કોઈ વર્તુળનો પરિઘ 176 મીટર હોય તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? સાચો જવાબ છે ઓપ્શન બી, 28 મીટર થાય. 45મો પ્રશ્ન જોઈએ. 100 મીટર લાંબી ટ્રેનની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક છે, તો તે 140 મીટર લાંબો રેલવે બ્રિજ પસાર એટલે કે ક્રોસ કરવામાં કેટલો સમય લેશે? તો કેટલો સમય લેશે મિત્રો? ઓપ્શન સી, 14.4 સેકન્ડ લેશે. 46મો પ્રશ્ન જોઈએ. એ, બી અને સીનું સરેરાશ વજન 45 કિલોગ્રામ છે. એ અને બીનું 40 કિલોગ્રામ તેમજ બી અને સીનું 43 કિલોગ્રામ છે, તો બીનું વજન કેટલું થશે? તો બીનું વજન થશે 31 કિલો, એટલે જવાબ આવશે ઓપ્શન સી અરે ડી. 37મો જોઈએ. 3 મિત્રો મળીને વેપાર શરૂ કરે છે, જેમાં અ 4 મહિના માટે 10,000, બ 6 મહિના માટે 5,000 અને ક 5 મહિના માટે 16,000 રોકે છે. જો વર્ષના અંતે ₹4500 નફો થાય તો અના ભાગે કેટલો નફો આવશે? તો અના ભાગે મિત્રો કેટલો નફો આવશે? ઓપ્શન સી, ₹1200. 48મો પ્રશ્ન જોઈએ. ₹2600નું 2 વર્ષમાં કેટલા ટકા લેખે સાદું વ્યાજ ₹624 થાય? તો ઓપ્શન બી સાચો જવાબ છે 12%. 49મો પ્રશ્ન જોઈએ. એક ચોરસ બગીચાની લંબાઈ 60 મીટર છે. આ બગીચામાં માટી પાથરવાનો ખર્ચ 4 ચોરસ કિલોમીટરના ₹5 લેખે કેટલો થાય? ₹4500. ઓપ્શન એ. હવે મિત્રો 50મો પ્રશ્ન જોઈશું. તો મિત્રો આ 50મો પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ હોવાથી આનો જવાબનું સોલ્યુશન મળે એમ નથી અને કદાચ આ પ્રશ્ન ખોટો પણ હોઈ શકે છે. આપણે 51મો પ્રશ્ન જોઈશું. સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી એટલે કે ડોકયાર્ડ મળી આવેલ છે? તો કયા સ્થળેથી ડોકયાર્ડ મળેલું છે? ડી, લોથલ ખાતેથી ડોકયાર્ડ મળેલ છે. 52મો પ્રશ્ન જોઈએ. મહાશિવરાત્રિના મેળામાં દિગંબર સાધુઓ કયા કુંડમાં શાહી સ્નાન માટે જાય છે? મૃગી કુંડમાં શાહી સ્નાન માટે તેઓ જતા હોય છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી. 53મો પ્રશ્ન જોઈએ. સિતાર વાદનમાં કયા પ્રસિદ્ધ સંગીતકારને ભારત સરકાર દ્વારા ઈસવીસન 1999માં ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો સાચો જવાબ છે પંડિત રવિશંકર મહારાજને. 54મો. તમાશા નીચેનામાંથી કયા રાજ્યની નાટ્યકલા છે? તો તમાશા કયા રાજ્યની નાટ્યકલા છે? મહારાષ્ટ્રની. સાચો જવાબ છે ઓપ્શન ડી. 55મો જોઈએ. રાજા રામમોહન રાયે કયા બંગાળી સમાચાર પત્રની શરૂઆત ઈસવીસન 1821માં કરી હતી? તો કયા બંગાળી સમાચાર પત્ર હતું મિત્રો? ઓપ્શન એ, સંવાદ કૌમુદી. ઓપ્શન એ આવશે. 56મો જોઈએ. હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. આ પ્રતિજ્ઞા કયા ક્રાંતિકારીએ લીધી હતી? તો મિત્રો આ લગભગ દરેક વ્યક્તિ જાણતા જ હશે. સાચો જવાબ છે ચંદ્રશેખર આઝાદ. ઓપ્શન બી. 57મો પ્રશ્ન જોઈએ. હર્ષવર્ધનના સમયમાં પ્રાચીન નાલંદા વિદ્યાપીઠના પ્રમુખ આચાર્ય કોણ હતા? શીલભદ્ર. સાચો જવાબ છે ઓપ્શન બી. 58મો જોઈએ. સાબરમતી આશ્રમ ખાતે આવેલું મહાત્મા ગાંધીજીનું નિવાસ સ્થાન કયા નામે ઓળખાય છે? તો કયા નામે ઓળખાય છે? હૃદય કુંજના નામે ઓળખાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. 59મો પ્રશ્ન જોઈશું. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? એક તરફ ચીજ વસ્તુ આપેલી છે, એક તરફ કયા વૃક્ષમાંથી તે બનેલ છે તે આપેલું છે. બરાબર. તો જોઈએ ઓપ્શન એમાં ચારકોલ, કોલસો, ગાંડા બાવળ આપેલું છે, કાગળ, વાંસ, હરો
હળદરવો, જોદળ, સીમાં આપેલું છે આયુર્વેદિક દવા તેલ, મવડો અને ડીમાં આપેલું છે કાથો, ટીમરું. સાચો જવાબ કયો છે મિત્રો? 59માં પ્રશ્નમાં સાચો જવાબ છે ડી, કાથો. એ ટીમરુના વૃક્ષમાંથી કાથો બનતો હોય છે. 60મો પ્રશ્ન જોઈએ. ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે? છારીઢંઢ એટલે કચ્છમાં આવેલું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. 61મો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો 2011ની વસ્તી ગણતરી મુજબ કયો છે? તો ગુજરાતમાં સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો 2011ની વસ્તી ગણતરી કયો છે? દાહોદ જિલ્લો. તો ઓપ્શન આવશે બી. 62મો જોઈએ. સાબરમતી નદી ખંભાતના અખાતમાં કઈ ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે? તો કઈ ખાડીમાં સમુદ્ર સંગમ પામે છે મિત્રો? ઓપ્શન એ, કોપાલાની ખાડીમાં. 63મો. ભારતમાં બંધારણની સર્વોચ્ચતા અને બંધારણની વ્યાખ્યા માટે સર્વોચ્ચ ન્યાયાલયનો સિદ્ધાંત કયા દેશ પાસેથી લેવામાં આવેલ છે? તો કયા દેશ પાસેથી લીધેલો છે આપણે? 65મો પ્રશ્ન સાચો જવાબ છે બી, ઓસ્ટ્રેલિયા પાસેથી. 64મો પ્રશ્ન જોઈએ. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે? હેબિયસ કોર્પસ, બંદી પ્રત્યક્ષીકરણ. ઓપ્શન બી સાચો જવાબ છે. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાની રક્ષા કરી તેને જાળવી રાખવી, આ જોગવાઈ નીચેનામાંથી શેમાં આપેલી છે? તો એ જોગવાઈ આપેલી છે મૂળભૂત ફરજોમાં. ઓપ્શન બી આવશે. 66મો પ્રશ્ન જોઈએ. રાજ્યની વિધાનસભામાં બંધારણની 10મી અનુસૂચિ અંતર્ગત સત્યોની ગેરલાયકાત કોણ નક્કી કરે છે? ઓપ્શન સી આવશે સાચો જવાબ, વિધાનસભાના અધ્યક્ષ. 67મો પ્રશ્ન જોઈએ. ભારતના બંધારણની સંઘ સૂચિ અંતર્ગત કયો વિષય સમાવિષ્ટ છે? તો ભારતના બંધારણની સંઘ સૂચિ અંતર્ગત કયો વિષય સમાવિષ્ટ છે? ઓપ્શન ડી, વસ્તી ગણતરી. ડી ઓપ્શન સાચો છે. 68મો પ્રશ્ન છે. નીચેના પૈકી કયા કરને બદલે જીએસટી લાગુ પડે છે? તો એમાં એ આપેલું છે, એક સેન્ટ્રલ એક્સાઇઝ, બીજું છે વ્યાવસાયિક વેરો, ત્રીજું છે સર્વિસ ટેક્સ અને ચોથું છે વેટ. તો કયા કરને બદલે જીએસટી લાગુ પડે છે મિત્રો? તો ઓપ્શન આપેલા છે નીચે 4. એમાં સાચો જવાબ છે ઓપ્શન સી, ફક્ત 1, 3 અને 4 કરને બદલે આ જીએસટી લાગુ પડતો હોય છે. કેમ કે 2 નંબરનો જે વેરો છે વ્યાવસાયિક વેરો, તેને અંગ્રેજીમાં શું કહે છે? પ્રોફેશનલ ટેક્સ. તો તેના બદલે જીએસટી લાગુ પડતો નથી. 69મો પ્રશ્ન. કાયમી ખાતા નંબર એટલે કે પાન નંબર આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર કેટલા ધરાવતા હોય છે? તો આપ સર્વે મિત્રોના જોડે પાન કાર્ડ તો હશે, તો આપ પણ જાણતા હશો. તો ઓપ્શન સાચો છે ઓપ્શન ડી, 10 અંકનો પાન નંબર આવતો હોય છે. 70મો પ્રશ્ન જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે? તો મ્યુચ્યુઅલ ફંડ ઉપર કોનું નિયંત્રણ હોય છે? સેબીનું નિયંત્રણ હોય છે. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઓપ્શન બી સાચો જવાબ છે. 71મો પ્રશ્ન જોઈએ મિત્રો. નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ કોણ છે? તો 71મા પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રો બી, BVR સુબ્રમણ્યમ. ઓપ્શન બી સાચો જવાબ. 72મો જોઈએ પ્રશ્ન. ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયંત્રણ અથવા નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? તો સ્વૈચ્છિક સંસ્થા કઈ છે 72મા પ્રશ્નમાં? એક આપેલું છે BIS, CAC, ISO અને ચોથું છે FPO. તો મિત્રો આ પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ છે. સાચો જવાબ તો એગ માર્ક આવે, જે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયંત્રણ કરતી સ્વૈચ્છિક સંસ્થા છે. મે બી સી અથવા બી આવી શકે છે. 73મો પ્રશ્ન જોઈએ. રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કયા કણો કરે છે? તો જે શરીરમાં રુધિર ઘણી વખત જામ થઈ જતું હોય છે, તેના માટે કયા કણો તે રુધિરને જામ કરવામાં મદદ કરતા હોય છે? તો ત્રાક કણો જે તેને મદદ કરતા હોય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. 74મો પ્રશ્ન જોઈએ.
કયો કોલસો સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો કોલસો હોય છે? તો કયો હોય છે? ઓપ્શન ડી, પીટ કોલસો. 75મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે? સાચો જવાબ છે સી, લંબ મજ્જા. 76મો જોઈએ. ઇલેક્ટ્રિક વાયરનું રેણ એટલે કે સોલ્ડરિંગ કરતા હોઈએ છે, તો સોલ્ડરિંગ કરવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો મિશ્ર ધાતુ છે લેડ અને ટીન, જે બંને સોલ્ડરિંગ કરવા માટે વપરાતું હોય છે. 77મો પ્રશ્ન જોઈએ. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023નો તાના રીરી એવોર્ડ કોને આપવામાં આવેલ છે? તો આમાં સાચો જવાબ છે ઓપ્શન એ, કંકના બેનર્જી, મોનિકા શાહ અને આરતી અંકલીકરને આ એવોર્ડ આપવામાં આવેલો છે. 78મો પ્રશ્ન જોઈએ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિની થીમ શું છે? તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની થીમ શું હતી મિત્રો? ઓપ્શન બી, ગેટવે ટુ ધ ફ્યુચર. ઓપ્શન બી આવશે સાચો જવાબ. 79મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કયા ગુજરાતી ખેલાડીએ હૈદરાબાદ ખાતે આયોજિત નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2023ની ટ્રોફી જીતી હતી? તો જવાબ છે આર્યન નહેરા. ઓપ્શન ડી. 80મો પ્રશ્ન જોઈએ. ભારત સરકાર દ્વારા સાયબર સુરક્ષા ક્ષેત્રે તાલીમ માટે કયું પોર્ટલ વિકસાવ્યું છે? તો ઓપ્શન સી સાચો જવાબ છે, CY ટ્રેન. આ નામનું પોર્ટલ વિકસાવ્યું છે. 81મો પ્રશ્ન જોઈએ. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા કયા કાર્યો કરવામાં આવે છે? પ્રથમ જોઈએ લાયસન્સ, બીજું છે વાહનની નોંધણી, ત્રીજું પર્યાવરણીય અપગ્રેડેશન અને ચોથું છે સરકાર માટે આવક વસૂલાત. તો વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા આ ચારમાંથી કયા કયા કાર્યો મિત્રો કરવામાં આવે છે? તો ઓપ્શન સી સાચો જવાબ છે, પ્રથમ, બીજું અને ચોથું. આ જે ત્રીજા નંબરનું કાર્ય છે તે વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા કરવામાં આવતું નથી. તો લાયસન્સ, વાહનની નોંધણી અને સરકાર માટે આવક વસૂલાત. 82મો પ્રશ્ન જોઈએ. જિલ્લાની નોંધણી અધિકારી અને સંબંધિત કોડની જોડીઓના કોડ નંબરની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? તો કઈ જોડી યોગ્ય નથી મિત્રો? સી, પંચમહાલ GJ60. તો GJ60 શેનો આવશે મિત્રો? GJ60 ભરૂચનો છે. રાજકોટનો GJ3, સુરતનો GJ5 અને દાહોદનો છે GJ20 અને GJ60 છે પંચમહાલનો નથી, તે છે ભરૂચનો. 83મો પ્રશ્ન જોઈએ. નીચે મુજબનું નિશાન શું બતાવે છે? તો મિત્રો આ નિશાન શું બતાવે છે? આ નિશાન બતાવે છે કે ફરજિયાત ડાબી બાજુ વાહન રાખો. ઓપ્શન સી સાચો જવાબ છે. 84મો જોઈએ. ઓટોમોબાઈલ સસ્પેન્શનના સિસ્ટમમાં શાનો ઉપયોગ થાય છે? તો ઓટોમોબાઈલ સસ્પેન્શનના સિસ્ટમમાં શાનો ઉપયોગ થાય છે? તમામ, ઉપરોક્ત તમામ, ઓલ ઓફ એબો. ટોર્સિયન બારનો પણ ઉપયોગ થાય છે, કોઇલ સ્પ્રિંગનો ઉપયોગ થાય છે અને લીફ સ્પ્રિંગનો પણ ઉપયોગ થતો હોય છે. 85મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી ટ્રાન્સમિશન સિસ્ટમમાં કયો ભાગ કાર્યવંત રહે છે? તો કયો ભાગ મિત્રો કાર્યવંત રહે છે? ઉપરોક્ત બધા જ, આ બધા જ છે જે છે ક્લચ, ગેરબોક્સ અને યુનિવર્સલ જોઈન્ટ, આ બધા જ ટ્રાન્સમિશન સિસ્ટમનો ભાગમાં કાર્યવંત રહેતા હોય છે. 86મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી કયો ભાગ ટ્રાન્સમિશન સિસ્ટમનો ભાગ છે? ટ્રાન્સમિશન સિસ્ટમનો કયો ભાગ છે? તો ડિફરન્શિયલ. ઓપ્શન એ સાચો જવાબ છે 86માં. 87મો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકી આઈસી એન્જિનનું સિલિન્ડર કયા પ્રકારનું હેડ ધરાવે છે? તો ઓપ્શન બી, એફ હેડ ધરાવે છે. 88મો પ્રશ્ન જોઈશું. ઓટોમોબાઈલ એન્જિનના પિસ્ટનના કયા ભાગનું તાપમાન વધુ હશે? તો 88મા પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, પિસ્ટનનો ક્રાઉન, જેનું તાપમાન વધુ હશે. 89મો પ્રશ્ન જોઈએ. ટ્રાન્સમિશન સિસ્ટમ ખાલી જગ્યાને એન્જિનથી વ્હીલ સુધી પ્રસારિત કરે છે. મિત્રો આ પણ પ્રશ્નો થોડો કોમ્પ્લિકેટેડ છે, પણ મે બી આનો સાચો જવાબ ઓપ્શન બી હોઈ શકે છે. ઓપ્શન બી, શક્તિ. 90મો પ્રશ્ન જોઈશું હવે.
નીચેનામાંથી કયું એલ્યુમિનિયમ એલોયનું બનેલ છે? ઓપ્શન સાચો છે બી પિસ્ટન, જે એલ્યુમિનિયમ એલોયનું બનેલું હોય છે. 91મો પ્રશ્ન જોઈએ. રાહદારીઓ માટેના ક્રોસિંગ ઉપર રાહદારી રોડ ક્રોસ કરતા હોય ત્યારે તમે શું કરશો? તો 4 ઓપ્શન આપેલા છે. હોર્ન વગાડીને ઝડપથી વાહન હંકારીશ, વાહન ધીમું કરીને હોર્ન વગાડીને વાહન હંકારીશ, વાહન ઊભું રાખીને રાહદારીને રોડ ક્રોસ કરે તેની રાહ જોઈશ, અને ડી ઓપ્શન છે સતત હોર્ન વગાડતો રહીશ. તો સાચો જવાબ છે ઓપ્શન સી, વાહન ઊભું રાખીને રાહદારીને રોડ ક્રોસ કરે તેની રાહ જોઈશ. 92મો પ્રશ્ન જોઈએ. સાંકડા નાળા પાસે તમે પહોંચ્યા છો અને સામેથી નાનું વાહન નાળામાં પ્રવેશે છે. નાળામાંથી બંને વાહનો એક સાથે જઈ શકે તેમ નથી. આ સંજોગોમાં તમે શું કરશો? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે અને સાચો જવાબ છે ઓપ્શન ડી, સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી ઊભો રહીશ. 93મો પ્રશ્ન જોઈએ. જે રસ્તાને વન વે તરીકે જાહેર કરેલ હોય ત્યારે, તો જે રસ્તાને વન વે તરીકે જાહેર કરેલ હોય ત્યારે ઓપ્શન સી સાચો જવાબ છે. રિવર્સમાં વાહન ચલાવવાની મનાઈ હોય છે તે રોડ પર. 94મો પ્રશ્ન જોઈશું. નીચેની સંજ્ઞા શું બતાવે છે? તો મિત્રો આ સંજ્ઞા શું બતાવે છે આપ કહી શકશો? સાચું, પ્રવેશ પ્રતિબંધ છે, ઓપ્શન ડી. 95મો પ્રશ્ન જોઈએ. આગળ જતા વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકાય છે? ઓપ્શન એ સાચો જવાબ છે, આગળના વાહનની જમણી બાજુથી જ. 96મો પ્રશ્ન જોઈએ. જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગને વાહન સાથે ક્રોસ કરવાનું હોય ત્યારે 4 ઓપ્શન આપેલા છે મિત્રો. સાચો જવાબ શું આવશે? 96મા પ્રશ્નમાં સાચો જવાબ આપશે ઓપ્શન એ, બી, સી અને મતલબ ઓપ્શન ડી સાચો છે, જેમાં 3 ઓપ્શન સાચા છે. રસ્તાની ડાબી બાજુએ વાહન ઊભું રાખી ટ્રેક પર રેલવે આવે છે કે કેમ તે જોઈશ, જોરથી હોર્ન વગાડીને ઝડપથી રેલવે લાઇન ક્રોસ કરીશ, જો રેલવે ટ્રેક ઉપર રેલવે ન આવતી હોય તો ક્રોસિંગ પસાર કરીશ, અને જો રેલવે આવતી હોય તો ઊભો રહીશ. આ 3 ઓપ્શન સાચા છે મિત્રો. 97મો પ્રશ્ન જોઈએ મિત્રો. કાચા લાયસન્સની મુદત કેટલા સમયની છે? મિત્રો આ લગભગ બધાને આવડતું જ હશે, કેમ કે આપ સર્વે લાયસન્સ કઢાવેલું હશે કાચું ત્યારે આપને ખબર હશે કે 6 માસની મુદત મળતી હોય છે. ઓપ્શન સી સાચો જવાબ આવશે. 98મો પ્રશ્ન જોઈશું. નીચેની નિશાની શું સંદેશ આપે છે? આ નિશાની શું સંદેશ આપે છે? ઓપ્શન સી, યુ ટર્ન લેવાની મનાઈ છે. 99મો પ્રશ્ન જોઈએ. રાત્રિ સમય દરમિયાન વાહન બંધ પડે અથવા બગડી જાય ત્યારે, તો ત્યારે શું કરશો મિત્રો? સાચો જવાબ છે ઓપ્શન ડી, યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરીને પાર્કિંગ લાઇટ ચાલુ રાખવી. બરાબર. છેલ્લો પ્રશ્ન 100મો. જ્યારે વાહનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરાતા હોઈએ ત્યારે, તો ત્યારે શું કરવું જોઈએ? ઓપ્શન આપેલા છે. હવા ચેક કરવાની મનાઈ છે, વાહનની લાઇટ ચાલુ રાખવી, મોબાઈલ, ધૂમ્રપાનનો ઉપયોગ ન કરવો, હેન્ડ બ્રેકથી વાહન રોકી રાખવું. તો મિત્રો આ પેટ્રોલ પંપ પર જ્યારે જતા હોય ત્યારે બોર્ડ લાગેલા જ હોય છે ધૂમ્રપાન મનાઈના. તો સાચો જવાબ છે ઓપ્શન સી, મોબાઈલ, ધૂમ્રપાનનો ઉપયોગ ન કરવો. તો મિત્રો આજે આપણે વાત કરી ડ્રાઈવર પેપર સોલ્યુશન વિશે. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, અને અજાણતા કોઈ પ્રશ્નનો જવાબ ખોટો પણ કર્યો હોય તો ભૂલચૂક માફ કરશો. ધન્યવાદ મિત્રો.